સ્વાગત છે ખેડૂત ભાઈઓ ખેડૂતો માટે એક સરસ મજાની યોજના છે ગોડાઉન યોજના, જેમાં છે ગોડાઉન બનાવવા માટે છે 1,00,000 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. હાલમાં છે આ ફોર્મ ભરવાનું શરૂ છે, તો તમે તમારા મોબાઈલમાંથી જ કેવી રીતે ફોર્મ ભરી શકો એની આપણે વાત કરીશું. તો તે પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને આ વિડીયોને તમારા બીજા ખેડૂત મિત્ર સુધી શેર કરવાનું ભૂલશો નહીં. ખેડૂત મિત્રો, ગોડાઉન યોજના છે તે હાલમાં શરૂ છે અને ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે તે યોજના તે નથી શરૂ. તો આજે આપણે તમને લાઈવ પ્રૂફ સાથે બતાવીશું કે તે યોજના છે તે શરૂ છે. તો તે માટે થઈને તમારે સૌપ્રથમ ક્રોમ બ્રાઉઝર ઓનલાઈન આવે છે તે તમારે તમારા મોબાઈલ, તમારા કમ્પ્યુટર અથવા તો તમારા લેપટોપ આવે છે તેમાં ઓપન કરી લેવાનું છે, ખોલી નાખવાનું છે. ત્યાર પછી તમારે તેમાં સર્ચ કરવાનું છે આઈ ખેડૂત. તો આપણે આઈ ખેડૂત છે તે ઓપન કરી લીધું. ત્યાર પછી આવી આપણી સામે એક પેજ ખુલશે અને તેમાં એક વેબસાઇટ આવે છે આઈ ખેડૂત ગુજરાત. આઈ ખેડૂત અંતર્ગત મુખ્ય સેવાઓ એવું એક પેજ ખુલશે, એટલે કે આઈ ખેડૂત ગુજરાત. તો તેની ઉપર તમારે એક વખત ક્લિક કરવાનું છે. તો ક્લિક કરશો એટલે પીએમ કિસાન નોંધ આવશે, તે તમારે વાંચી લેવાની છે. અને ન વાંચ્યું તો અહીં જે ખૂણામાં ચોકડી આવે તેની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. તે ક્લિક કરશો પછી ઘણા મિત્રો કહે છે કે આમાં કાંઈ યોજનાની માહિતી નથી આવતી. તો ત્યાર પછી આપણે અહીંયા પહેલું, બીજું, ત્રીજું અને ચોથા નંબરનું જે ઓપ્શન આવે છે યોજનાઓ, તો જોવો છો આ બાજુથી જો પહેલા છે તે પહેલું ઓપ્શન, બીજું ઓપ્શન ધિરાણ આપનાર સંસ્થા, તેની પાસે ઓપ્શન છે યોજનાઓ. જે પહેલા આઈ ખેડૂત એક નવી સોપાન છે તે તમારે વાંચી લેવાની છે. આમાં પણ મુખ્ય એવી ઘણી બધી સેવાઓ છે તે આપવામાં આવે છે. યોજનાકીય લાભ છે તે ઓનલાઈન ખેડૂતોને આપવામાં આવે છે. અને ત્યાર પછી આપણે જે યોજનાઓ છે તેની ઉપર એક વખત ક્લિક કરવાનું છે. તો આપણે એની ઉપર એક વખત ક્લિક કરી નાખવી. ત્યાર પછી આપણી સામે આવા 4 ઓપ્શન આવશે, 1, 2, 3, 4. અને મોટા ભાગના ખેડૂતો છે તે અહીંયા જ ભૂલ કરે છે. વિડીયો પૂરો જોજો, આપણે સંપૂર્ણ માહિતી આપીશું. ખેડૂત મિત્રો છે તે અહીંયા જ મોટી ભૂલ કરે છે કે તે ખેતીવાડીની યોજના આવે છે તેની માટે અહીં ક્લિક કરો એવું લખેલું હોય છે, તેની ઉપર ક્લિક કરી નાખે છે. પણ આપણે તેની માથે પર ક્લિક નથી કરવાનું. ત્યાર પછી પશુપાલનની યોજનાઓ માટે અહીં ક્લિક કરો, તેના માટે પણ આપણે નથી ક્લિક કરવાનું. ત્યાર પછી બાગાયતની યોજના માટે અહીં ક્લિક કરો, તેની માટે પણ ક્લિક નથી કરવાનું. અને છેલ્લો ઓપ્શન હોય છે મત્સ્ય પાલનની યોજનાઓ માટે અહીં ક્લિક કરો. હવે જો તમારે ખેતીવાડીની યોજના હોય તો તેની માથે ક્લિક કરવાની, પશુની યોજના હોય તો તેમાં, અને બાગાયતીની યોજના હોય તો તેમાં. તો આપણે ત્યાં એક જ ઠેકાને ક્લિક નથી કરવાનું, આપણે એને નીચે ઓપ્શન આપેલું હોય છે અહીં ક્લિક કરો. જે તમારે અહીંયા નીચે લાસ્ટમાં આપેલું હોય છે તેની ઉપર એક વખત ક્લિક કરવાનું છે. એની ઉપર ક્લિક કરશો એટલે આપણી સામે જોવો છો આવી યોજના આવી જાય છે. યોજનાનું નામ આવશે, તો કે યોજનાનું નામ તો કે ગોડાઉન સ્કીમ 25% કેપિટલ સબસિડી. તો જોવો છો મિત્રો લાઈવ ડેમો સાથે અત્યારે છે તે ગોડાઉનની યોજના છે તે શરૂ છે, 25% કેપિટલ સબસિડી. અને અહીંયા ત્યાર પછી યોજનાનું નામ આવે છે. અને બીજો ઓપ્શન હોય છે તેમાં અરજીનું વર્ષ તો કે 2024 પછી છે. એટલે મિત્રો હાલ આ યોજના છે તે શરૂ છે. હવે અરજી કેવી રીતે કરવાનું, તો કે અહીંયા અરજી કરવા અહીં ક્લિક કરો એવું છેલ્લું લાસ્ટ ખાનું છે તેમાં લખેલું હોય છે, તો તેની ઉપર આપણે એક વખત ક્લિક કરવાનું છે. તે ક્લિક કરશો એટલે આપણે પાછું એક નવું ઓપ્શન છે તે ખોલી જાય છે. અને જોઉં છું અહીંયા ગોડાઉન સ્કીમ 25% કેપિટલ સબસિડી. ત્યાર પછી તેની તારીખ છે તે 23/5/2024 લઈ અને 31/3/2025 સુધી તમે આમાં અરજી કરી શકો છો. અત્યારે જુઓ મિત્રો લાઈવ પ્રૂફ સાથે કે તારીખ છે તે 13/5/2024 લઈને 31/3/2025 સુધી તમે આમાં અરજી કરી શકો છો. અરજી કરવા માટે અહીંયા અરજી કરો 5મા નંબરનું જે ઓપ્શન છે તેની ઉપર આપણે ક્લિક કરવાનું છે. તે ક્લિક કરશો એટલે આપણે પાછું જે બીજું ઓપ્શન આવે છે તે ખુલી જશે. જો તમારે નેટનો પ્રોબ્લેમ હશે તો થોડી વાર લાગશે. તો ત્યાર પછી આપણી સામે આવું બીજું સ્ટેપ છે તે બીજું પેજ છે તે ઓપન થઈ જાય છે. અને અહીંયા જોવો છો તમે પસંદ કરેલ જો કે સહકારી મંડળીઓ ગોડાઉન, તમે પસંદ કરેલું મુખ્ય ઘટક તો કે ગોડાઉન સ્કીમ 25% કેપિટલ સબસિડી. તો ત્યાર પછી આપણે અહીંયા લખવાનું છે ને, જો તમે નવી જ અરજી કરતા હોય પહેલી વખત તો નવી અરજી કરવા માટે ક્લિક કરો, પહેલું જ ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરવાનું છે. તો આપણે તેની ઉપર ક્લિક કરી નાખ્યો અને જોવો છો પછી આપણી પાસે નીચે છે આવું ફોર્મ આવી જાય છે, અરજદારની વિગત તો કે પડકાર છે, તો આપણે ત્યાં પડકાર લખવાનો છે. પછી આપણે જે જિલ્લો હોય
તો આપણે જિલ્લો હોય છે જે તમારો જિલ્લો હોય તે જિલ્લો લખવાનો, અને પછી અહીંયા બીજું છે તાલુકો, જો તમારો જે તાલુકો હોય તે તાલુકો રાખવાનો, તમારું ગામ નાખવાનું, ત્યાર પછી તમારો મોબાઈલ નંબર નાખવાનો, વોટ્સઅપ નંબર અને ઈમેલ આઈડી, જે તમારી ઈમેલ આઈડી હોય છે મેન એ નાખવાની છે. પછી પ્રોજેક્ટની વિગત હોય છે, તો તમારો જિલ્લો હોય છે એ, પિનકોડ હોય છે પોતાનું, પછી જે તમારે જ્યાં બનાવવાનું છે તે તમારી પોતાની જમીન છે કે ભાડા ઉપર છે પેઠું છે તે તમારે પસંદ કરવાનું છે. હવે જો તમારું પોતાનું હોય તો પોતાનું કરવાનું, અને જો ભાડાનું છે તો ભાડાનું છે એ માથે તમારે ચેક કરવાનું રહેશે. ત્યાર પછી તમારો તાલુકો હોય છે, પછી એનઓસીની વિગત હોય છે તે પણ તમારે ભરવાની રહેશે. હવે જમીનનો વિસ્તાર હોય છે તે તમારે રાખવાનો રહેશે કે તમારો જમીનનો વિસ્તાર કેટલો છે. ત્યાર પછી હપ્તાનો નંબર હોય છે એ નાખવાનો રહેશે, અને બેંકની વિગત હોય છે તે તમારે રાખવાની હોય છે. પછી લોન કઈ રીતે લેવામાં આવેલ છે તેની વિગત તમારે રાખવાની છે. અને આ બધું તમારે છે તે કઈ બ્રાન્ચમાં તમારી બેંક છે, લાભાર્થીનો ખાતા નંબર છે તે નાખવાનો છે, જે ચાલુ ખાતા નંબર છે એ નાખવાનો છે. એ બધું તમે જો આખું આ ફોર્મ છે તે ભરી દો, ત્યાર પછી તમારે છેલ્લે ઓપ્શન આવશે અરજી સેવ કરો, અને એક બીજું ઓપ્શન છે કેન્સલ. તો તમારે કેન્સલ આવશે તેની માથે ક્લિક નથી કરવાનું, અને અરજી સેવ કરો તેની ઉપર તમારે સેવ કરવાનું છે. તો આવી રીતે તમે ફોર્મ ભરી શકો છો. અત્યારે આપણે લાઈવ ડેમો સાથે તમને ઓનલાઈન આપણે ફોર્મ ભરતા શીખવાડ્યું, તો આવી રીતે તમે ફોર્મ ભરી શકો છો.